આ તોય ખાઈ જાય બોલો, ગમે એટલી ધ્યાન રાખો. તો રામ રામ ડાયરા ને, કેમ છો બધા? મજામાં જશો? તો આપણે એક વાત સાંભળી હતી કે ખેડૂતને કઈ ઉપાધિ હોય જ નહીં. ખેડૂતને કેમ ના ઉપાધિ હોય ભાઈ? ખેડૂતને બધી ઉપાધિ હોય. જો તમારો એક એમાં તમે એક દાખલો દઉં. આમ જો આ ઘઉં હે, ઓ બાજુ ઘઉં જોવો ને આ ઘઉં જોવો, વાસળાના ખાધલ ઘઉં બધા. આમ જોવો, આ ખેડૂતની મોટામાં મોટી ઉપાધિ. ખેડૂતનું ચોથા ભાગનું તો વાસળા જ ખાઈએ, વાય વધે 3 ભાગ. એમાંથી તમને ખબર જ હશે કે વેપારીઓ આ તે દવા ખેડ ખાતર બધું એમ જ જાય ખેડૂતનું. પછી ઈથી માથે વધારે એક બીજી વાત કે આમાં તમે અત્યારે હું દી આવ્યો, હું તમને રાતનો ક્યારેક દેખાડીશ. અમે બાપ દીકરો આખી રાત અહીંયા જઈએ, હુવાનું નહીં. અત્યારે પાણી વાળું નો એંડેમાં, અને રાતે હુવાનું નહીં. આને ધ્યાન રાખવાની. એવું નહીં આખું તોરવું આવે આખા ગામ. એટલા બધા આવે પાછા ખેડૂતને ઉપાધિ કોઈ નહીં હોય. ખેડૂત બચ્ચા તમે તો 8 કલાક 12 કલાક નોકરી કરીને સુઈ જતા હોય. ખેડૂત તો આખી રાત અહીંયા હોય, જો આખી રાત ખેતરમાં. એમાં પાછું તો રાતનો વારો હોય તો રાત આખી પાણી વારવાનું. ખેડૂતને ઉપાધિ કોઈને ઉપાધિ નહીં. તો સારું, ચાલો મળીએ આપણે નવા વિડીયોમાં.